સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. હે નાથ મુજને મતિશુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો યોગીજી મહારાજનું એક જીવન સૂત્ર હતું કે ભગવાન ભજી લેવા. તો આ વિષય અંતર્ગત આજે આપણે પ્રવચનનો લાભ માણવાના છીએ. આજના પ્રવચનની અંદર એ ભગવાન ભજવા એ શા માટે જરૂરી છે, ભજન શું છે, અને ખરેખર આપણે સત્સંગની અંદર આવીએ છીએ તો આપણે કેવી રીતે ભજન કરવાનું છે, એક બાહ્ય રીતે એક આંતરિક રીતે એ કેવી સાધના કરવાની છે. અને આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે તો એ ભગવાન ભજવા માટે છે કે આ લૌકિક વિષયો એ ભોગવવા માટે છે. તો આ બધાય જે પ્રશ્નો છે, આ પ્રશ્નોનું સમાધાન આપણે આ પ્રવચનના માધ્યમ થકી એ મેળવવાના છીએ. અને સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક હોય કે પછી શાસ્ત્રોનો સાર હોય અને એવા પ્રસંગો દ્વારા એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે આ ભગવાન ભજવા કેટલા જરૂરી છે. જો સૌ પ્રથમ તો આપણને એક પ્રશ્ન થાય કે આ ભગવાનની એ સૌથી એ અમૂલ્ય ભેટ કઈ છે આ દુનિયાની અંદર, તો આ અમૂલ્ય ભેટ કઈ ભગવાને આપણને આપેલી છે, તો આપણો આ મનુષ્ય દેહ. એ કહેતા કે આ માનવ જીવન, શા માટે હું આ શબ્દ વાપરું છું અને શા માટે અમૂલ્ય ભેટ છે, તો એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો આજે આપણે આ પ્રવચનની અંદર એ આપણે મોટી મોટી વાતો નથી કરવી, પરંતુ એક અંતરની એક લાગણી એ આપણે સમજવાનો એ પ્રયત્ન કરીશું. એ લાગણીને આપણે ઢંઢોળશું, એ લાગણીને આપણે ખોળશું, એમાં કંઈક મેળવવાનો પ્રયત્ન કરીશું. અને જેથી આપણને ખ્યાલ આવે કે આ ભગવાન ભજવા કેટલા જરૂરી છે. આમ તો આ દુનિયાની અંદર 84 લાખ યોની છે, એમાં મનુષ્ય દેહને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ માનવ જીવન કેટલું અગત્યનું છે, પણ એ સમજતા પૂર્વે એ આપણે બીજી યોનિની પણ વાત કરવી જોઈએ. તમે પ્રાણીઓ જો, પશુ પક્ષીઓ તમે જો, તો એ ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, પછી ભોગવે પણ છે. તો આ પશુ બધુંય કરે છે, તો પરંતુ આ મનુષ્ય અને આ પશુઓમાં શું તફાવત છે? તો તમે ક્યારેય તે એવું સાંભળ્યું કે હાથી રહ્યો ને એ પોતે મંત્ર જાપ કરતો હતો? તમે એવું ક્યારેય સાંભળ્યું કે કોઈ ગધેડો મંદિરે કથા વાર્તા સાંભળવા ગયો? તમે એવું સાંભળ્યું કે જંગલનો રાજા સિંહ એ પોતે એ ચાંદ્રાયણના વ્રતો હોય, ચાતુર્માસના નિયમો હોય કે એકાદશી ઉપવાસ પોતે કરે છે અને ભગવાનને મેળવે છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે? આપણે એવું સાંભળ્યું નથી, પરંતુ આપણે એ તો જોયું છે અને સાંભળ્યું છે, અને આપણે જઈએ પણ છીએ, મંદિરે જઈએ છીએ, આપણે ભગવાનનું ભજન કરીએ છીએ અને મોક્ષ માર્ગે આગળ વધવા માટે પ્રયત્નો પણ દિવસે ને દિવસે આપણે કરીએ છીએ. તો આપણે ભગવાન અને સંતને ઓળખીને સમાગમ કરીને એ આપણું આ જીવન સફળ બનાવવું ને, એ માત્ર એક માનવનો જ અધિકાર છે. અન્ય યોનિમાં કોઈ ભગવાનને એવી રીતે મેળવી શકતા નથી. ભલે એમને એ પોતે ખાય છે, કમાય છે, મેથુન બધુંય કરે છે, મનુષ્ય જેવી રીતે ઝઘડે છે, પરંતુ એને મોક્ષ માર્ગે એ પોતે મોક્ષ એમાં મેળવી શકતા નથી. આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીની 6થા પ્રકરણની 169મી વાતનું એ નિરૂપણ કરવા જઈ રહ્યા છીએ. આ વાત આપણને ઘણી બધી સમજવા લાયક છે અને શીખવા જેવી છે કે ભગવાનનું ભજન કરવાની અગત્યતા મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી એ કેટલી કહે છે.
સૌ પ્રથમ તો આ ગુણાતીતાનંદ સ્વામીની છઠ્ઠા પ્રકરણની 169મી વાત આપણે શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે શ્રીજી મહારાજને આ ગુણાતીતાનંદ સ્વામી એ આપણને શું કહેવા માગે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. માંગરોળમાં મહારાજ મૂલચંદભાઈને ત્યાં જમવા ગયા. તે રસ્તામાં એક કબો વાણ્યો, વેપારમાં ખોટ ગઈ, તે ઘેલો થઈ ગયેલ. તે હાટમાં બેઠો બેઠો ત્રાજવામાં ધૂળને છાણને પાણા ભરીને તોળે. પછી કહે કે લ્યો સાકર, લ્યો એલચી, એમ કહે. પછી મહારાજ કહે કે આ કોણ છે? એટલે હરિભક્તે કહ્યું છે કે આ તો કબો ગાંડો છે. ત્યારે મહારાજે કહ્યું છે કે હું તો જે જીવ ભગવાનને નથી ભજતા એ બધાય કબા ગાંડા છે એમ જાણું છું. તો જો અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને એક નિર્દેશ કર્યો છે. જો ઘણી બધી વખત આપણે વચનામૃત સ્વામીની વાતો, સત્સંગ, દીક્ષા અને ગ્રંથોનો અભ્યાસ કરીએ છીએ, પઠન કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, લેખન કરીએ છીએ અને કથા વાર્તા દ્વારા એ આપણા જીવનમાં આપણે ઉતારવાનો પ્રયત્ન પણ કરતા હશું. પરંતુ પ્રશ્ન ક્યાં થાય છે કે આ બધી વાતો વાંચીને એ આપણે પૂરું કરી નાખીએ છીએ કે આપણને નિયમ આપવામાં આવ્યો છે 5 સ્વામીની વાતો ને 1 વચનામૃત ને સત્સંગ દીક્ષા ગ્રંથ, એ નિત્ય પૂજાની અંદર આપણે 1 શ્લોક 5 શ્લોક બોલવા. જો આપણે એ કરીએ છીએ બહુ સારી વાત કહેવાય. પ્રથમ પગથિયું તો પાસ થઈ ગયા, પરંતુ ત્યારબાદ બીજું પગથિયું પણ આવે. લોકની અંદર આપણે તમે જો કોઈ પણ બાળક પોતે શિશુ હોય ને તો KG1 ને LKG ને અત્યારે તો બાલ વાટિકા ને એવું બધું આવ્યું છે, તો એ પોતે એક વર્ષે પોતે આગળ વધશે. પહેલું ધોરણ પૂરું થયા બાદ બીજા ધોરણમાં પ્રવેશ કરશે, બીજા ધોરણ પછી ત્રીજું ધોરણ. એમ નામ પોતે એકના એક ધોરણમાં 10 વર્ષ પોતે પસાર કરશે નહીં. તો જો આ લોકની અંદર પણ ધોરણો બદલાય છે, તો આપણે આધ્યાત્મિક માર્ગની અંદર તે આપણે બ્રહ્મરૂપ થવું છે, મોક્ષના માર્ગે આગળ વધવું છે, તો અહીંયા પણ આપણે ધોરણ બદલવું પડશે. આજથી 10 વર્ષ પૂર્વે જે સ્વભાવો લઈને સત્સંગમાં આવ્યા હતા, હવે અત્યારે આપણે અંતરદ્રષ્ટિ કરીએ ને સ્વભાવ તો તેના તે જ છે, તો 10 વર્ષ કર્યું શું આપણે? તો ફેલ થયા 10 વર્ષની સાધના આપણી. પરંતુ દરેક સાધકે એક નિયમ ધ્યાન રાખવો જોઈએ કે આપણે સત્સંગમાં જોડાયણા એ પૂર્વે કેવા હતા ને અત્યારે આપણામાં કેવું પરિવર્તન આવ્યું છે. શું મને જે પંચ વિષયો પ્રત્યેની આસક્તિ હતી એમાં ઓછું થયું કે ન થયું? કે હજી પણ ઘરમાં મારી પત્ની સાથે હું ઝઘડા કરું છું? આજથી મને 5 વર્ષ પૂર્વે સત્સંગમાં નહોતો અને જે ક્રોધ આવતો હતો, તો ત્યારે તો ક્રોધ હતો, ત્યારે સત્સંગનો યોગ નહોતો, પણ અત્યારે હું સંતોનો સમાગમ કરું છું, કથા વાર્તા સાંભળું છું, અને હવે મારામાં ક્રોધ ઓછો થયો કે ન થયો? કે પછી 5 વર્ષ કે 10 વર્ષ પૂર્વે હતો એના 3 ગણો વધી ગયો? મારામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ એ કેટલા ઓછા થયા ને એની આપણે નિત્ય સતત અનુસંધાન રાખવાનું છે. અને એ ક્યારે રહે કે જ્યારે આ વચનો ઉપર, આ શબ્દો ઉપર આપણે જ્યારે અંતરદ્રષ્ટિ કરીએ ને સમજવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે શક્ય છે. એટલે જ્યારે પણ આપણે વાંચન કરીએ, શ્રવણ કરીએ ને ત્યારે આ શબ્દો ઉપર ધ્યાન રાખવું જોઈએ. જો અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ શું કહી દીધું, આપણે આ કબા ગાંડાની તો વાત કરવાના જ છીએ કે કઈ રીતે પોતે એક કબા વાણિયામાંથી, મોટા શેઠમાંથી કઈ રીતે આવી એક અસ્થિર મગજનો એ થઈ ગયો. પરંતુ સાથે સાથે આપણે આ શ્રીજી મહારાજના શબ્દો કે જે જીવ ભગવાનને નથી ભજતો ને બધાય કબા ગાંડા જેવા છે, તો એ આપણે સમજવાનું છે. અને એ ક્યારે સમજાશે કે જ્યારે આપણે ભગવાનનું ભજન કરીશું ને તો આપણે એમાં આવશું નહીં. જો આ બધા શબ્દો ઉપર વિચાર કરવામાં આવે ને તો ખરા અર્થની અંદર આપણે એ શ્રવણ કે પઠન એ કર્યું કહેવાશે. પરંતુ આ તકે આપણને એક પ્રશ્ન એવો પણ થાય, આજે આપણે થોડાક આ ભગવાન ભજી લેવાને આ વિષય ઉપર અલગ અલગ પ્રશ્નોનું પણ સમાધાન એ શાસ્ત્રોના આધારે કહેવાના છીએ. મારી પાસે અહીંયા શાસ્ત્રોના જ સંદર્ભો છે, હું બોલું એ બધું ખોટું છે, પરંતુ હું આના આધારે જે બોલું છું ને એ સાચું છે. મારા મંતવ્યો એ કંઈક મહદ અંશે કે થોડાક અંશે ખોટા હોઈ શકે, કારણ કે મારા અનુભવના આધારે હું ઘણી વખત કહેતો હોય,
પરંતુ આ શાસ્ત્રોની વાતો રહીને એ 100% સાચી છે. એ પ્રમાણે જો જીવન જીવવામાં આવે ને, તમારે નહીં, આપણે સૌ કોઈને, મારે પ્રથમ આવશે. કારણ કે જે કહેતા હોય ને એને પહેલા લાગવું પડે. એટલે હું તમને કહેતો નથી, પરંતુ આ તો આપણે એક ગોષ્ઠી દ્વારા, એક પ્રવચનના માધ્યમ થકી ભગવાનને ભજવા કેટલા અગત્યના છે એના વિષય ઉપર આપણે વાત આજે આપણે કરી રહ્યા છીએ. શું આપણને પ્રશ્ન થાય છે કે આ ભગવાનનું ભજન કેમ જરૂરી છે? શું અમારો જન્મ થાય એ અમે બાળપણની અંદર રમીએ, કૂદીએ, હસીએ, ખેલીએ અને પછી ભણીએ અને પછી કોઈક લગ્ન પ્રસંગ, નોકરી, ધંધો, વ્યવસાય એવું બધું કરીએ ને બાલ બચ્ચા કરીએ ને બસ જવાબદારી પૂરી થઈ જાય ને 60-70 વર્ષ પૂરા થઈ જાય તો પૂરું નહીં? અમારે બીજું શું કરવું જોઈએ? અમે અમારું ગૃહસ્થાશ્રમ સારી રીતે ચલાવીએ, અર્થ ઉપાર્જન, પૈસા કમાવીએ તો એમાં બધું આવી ન જાય? અમે અમારી જવાબદારી તો નિભાવીએ છીએ, અમે અમારું કર્મ તો કરીએ છીએ અને હિન્દુ ધર્મમાં કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. તો આ વાત બધી સાચી છે. આ દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી જોઈએ, પરંતુ યાદ રાખવું કે ભગવાનનું ભજન કરવું પણ જરૂરી છે. જેમ પૈસાનો મહિમા સમજાઈ ગયો છે ને, તો એ આપણને જરૂરી લાગે છે, તમારે કે મારે, આપણે સૌ કોઈને. તો એના માટે રાત દિવસ આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ. જો આજનું જીવન છે ને દોડધામથી ભરેલું છે, માનવી બધુંય મેળવે છે, પૈસા મેળવે, સુખ મેળવે, સગવડતા મેળવે, સારું એવું જીવન ધોરણ પોતે એક જીવવા માટે પ્રયત્નો કરતો હોય છે, સાથે સાથે માન સન્માનની પણ અપેક્ષા રાખે છે, કંઈક એવી આવડત, કંઈક એવી કળા પોતે મેળવવા માટે પણ પ્રયત્નો કરતો હોય છે, પણ અંતે એને શું મળે છે? શાંતિ મળતી નથી. આજે દરેક વ્યક્તિને શાંતિનો અનુભવ કરવો છે. આજે દરેક વ્યક્તિને શાંતિ મેળવવી છે, આનંદમાં રહેવું છે, સુખમાં જીવન જીવવું છે. પરંતુ અંતે આ બધું મેળવવા છતાં પણ એ શાંતિનો આપણે અનુભવો કરી શકતા નથી. આપણે હમણાં દુનિયાના ઇતિહાસોની પણ વાતો કરવાના જ છીએ. ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર વાસ્તવિક રીતે આપણે જોઈએ ને તો ઘણું બધું મેળવવા છતાં પણ શાંતિ નથી મેળવી શકતા. સારામાં સારું જમવાનું હોય, બનાવ્યું હોય ને ઘરે ઝઘડો થયો હોય ને તો આપણે સારી રીતે જમી નથી શકતા. તો શાંતિ ક્યાં ગાયબ થઈ જાય કંઈ નક્કી જ નથી. તો આપણે તો એવું માનીએ છીએ કે પાણીપુરી બનાવે ને ઘરમાં એટલે મને બહુ આનંદ ને સુખ આવે, પણ ઝઘડો થયો ને ત્યારે પાણીપુરી પણ સુખ આપણને આપી શકતી નથી. અરે સારા સ્થળે ફરવા જઈએ ને ત્યાં સુધી જ સુખ મળે છે, બાકી આપણને સુખ મળતું જ નથી. પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો 2 અધ્યાયમાં 66મા શ્લોકને આપણે સંભાળીએ ને યાદ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે શ્રી કૃષ્ણ ભગવાને એ શાંતિનું મૂળ ક્યાં કહ્યું છે, જે આજના આપણા પ્રવચનનો વિષય છે. શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને કહે છે કે નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિ અશાંતસ્ય કૃતઃ સુખમ. કે જે મન ભગવાનમાં જોડાયેલું નથી ને તેની એ સ્થિર બુદ્ધિ નથી. હવે જેની સ્થિર બુદ્ધિ ન હોય ને તો એને કંઈ શાંતિ મળતી નથી. તો જ્યાં સુધી શાંતિ નથી ને ત્યાં સુધી સુખ ક્યાંથી આવે? તો જો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને સ્પષ્ટપણે આપણને કહી દીધું કે ભગવાનમાં જોડાયેલું જેનું મન નથી ને એની બુદ્ધિ સ્થિર રહેવાની નથી, અને જેની બુદ્ધિ સ્થિર નથી તો એ પોતે શાંતિનો અનુભવ નહીં કરી શકીએ. આપણે સૌ કોઈને શાંતિનો અનુભવ કરવો છે, પરંતુ એમ નામ તો કરી શકવાના નથી. મનને સ્થિર કરવું પડશે. એ સ્થિર ક્યારે થશે? તો સ્પષ્ટ વાત છે કે ભગવાનનું ભજન કરીએ અને ભગવાનને પામવાનો પ્રયત્ન કરીએ તો આપણે એ શાંતિનો અનુભવ કરી શકીએ. એટલે આમ શાંતિનું મૂળ રહ્યું ને એ ભગવાનનું ભજન જ છે. આપણને ભલે લાગતું હોય કે હું અહીંથી શાંતિ લઈ લઉં, હું અહીંથી આ મેળવી લઉં એટલે હું સુખી થઈ જાઉં, પણ અંતે એ સુખનો અનુભવ આપણને બાહ્ય પદાર્થમાંથી પ્રાપ્ત થતો નથી. આપણને પ્રાપ્ત થાય છે તો એ ભગવાનના ભજનથી. ઇતિહાસમાં ઘણા એવા દ્રષ્ટાંતો છે કે જેમની પાસે ધન કે સંપત્તિ કે સત્તા કે આવડત કંઈ હતું નહીં, પણ એમની પાસે શાંતિ હતી, એમની પાસે સુખ હતું,
એમની પાસે સાચી દિશા હતી ને સાચા પોતે રસ્તા ઉપર ચાલીને ભગવાનને, એ આત્માને, પરમાત્માનું મિલન એ પોતે કરી શક્યા હતા. એટલે કે ભગવાનને, ધામને પોતે એ પામ્યા હતા. તો આના આધારે સ્પષ્ટ આપણને ખ્યાલ આવે કે ખરા અર્થની અંદર શાંતિનું મૂળ એ આજના પ્રવચનનો વિષય ભગવાનનું ભજન કરવું ને એ જ છે. આપણને બીજો એક પ્રશ્ન એ પણ થાય કે આ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ 6 પ્રકરણની 169માં વાતમાં કીધું, અને આ કબા વાણિયાની વાત ઉચ્ચારીને મહારાજને એ શબ્દો કીધા. પરંતુ આ કબો વાણિયો કોણ? તો આ માંગરોળનો આ કબા વાણિયો પોતે વ્યાપારી અને પોતે શેઠ હતા અને ઘણા બધા ધનવાન અને પ્રતિષ્ઠિત. હવે પોતે દૂર દેશાવર જતા અને કિંમતી બધી માલ સામાન હોય એનો વેપાર કરતા હતા. તો એક વખત આ કિંમતી માલ સામાન ભરેલું જે વહાણ હતું ને એ પોતે લઈને એક બીજા દેશ જતા હતા, અને આ જે કિંમતી ભરેલું માલ સામાનનું વહાણ ડૂબી ગયું. અને કબા વાણિયાએ આ જોયેલું, અને એ જોયું એટલે એનું મગજ ત્યારથી અસ્થિર થઈ ગયું. અને ત્યારથી એ બજારની અંદર એ ઠીકરાના ધૂળ ને કાંકરા ભરેલા ત્રાજવામાં એ એક વેપારની ક્રિયા કરે કે લ્યો આ એલચી અને લ્યો આ તજ, અને આવી રીતે પોતે એક પ્રકારે સાકર ને એવું બધું વેચા રાખે. પણ હોય શું, એને ધૂળ ને કાંકરા જ તે. એટલે બધા આ માંગરોળના બધા લોકો હોય ને એટલે આને જોવે ને એટલે આને શું કે કબો ગાંડો છે. અને ત્યારથી એની એવી સ્થિતિ થઈ ગઈ. જો માણસને જ્યાં સુધી એ ધનમાં, સત્તામાં, કળામાં કે પછી સંપત્તિમાં જ્યાં સુધી આસક્તિ હશે ને ત્યાં સુધી એ ભગવાન નહીં પામી શકે. ભારત દેશનું જે રાજા ઉપર નામ પાડ્યું ને એ ભરત રાજા. તો આ ભરત રાજા પણ એ પોતે એક ભગવાનને પામવા માટે વનમાં જાય છે. વનમાં જાય છે તો તપ કરે છે, પણ એક આશ્રમની અંદર પોતે એવા વલકલ વસ્ત્રો પહેરીને રહે છે, ધ્યાન કરે છે, યોગ સાધના કરે છે. પણ એક મૃગલામાં જીવ બંધાણ્યો તો બીજો જન્મ એને મૃગલાનો મળ્યો. પરંતુ ગયા જન્મની અંદર જે ભૂલ કરેલી હતી ને એટલે આ મૃગલાએ 6-7 દિવસ એટલે કે ભરત રાજાએ કંઈ જમ્યા બમ્યા નહીં, અને પછી એનું મૃત્યુ થઈ ગયું. પછી એ પરમ પદને, ધામને પામે છે. પણ જો એક મૃગલામાં પણ એક આસક્તિ રહી ગઈ તો એને બીજો જન્મ લેવો પડ્યો. એમાં લોકની અંદર આપણે જેટલા પણ આસક્ત હશું, તમે અત્યારે જ વિચાર કરો કેટલી ખાણીપીણીમાં આપણે આસક્ત છીએ, કેટલું આપણને સારું સારું જોવું ગમે છે, સારું સાંભળવું ગમે છે. અરે એટલું જ નહીં કે આપણે સારા સારા સ્થળે ફરવાઈ જવું છે. તો એટલા બધા જો આસક્ત હશું ને તો વિચાર કરો કે આપણે કેટલા જન્મ લેવા પડશે. પણ આ આસક્તિમાંથી આપણે અનાસક્ત તરફ વળવાનું છે, અને આ ભગવાન અને સંત એ આપણને ત્યાં પહોંચાડશે. આપણા જીવનની અંદર આ એક જ લક્ષ્ય રાખવાનો છે, ગમે તેમ થાય પણ મારે ભગવાન જેવા સંતને એ મન કર્મ વચને જોડાવું છે ને એવી એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરવી છે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. હવે આવી રીતે આ વેપારની આ કબો વાણિયો કબો ગાંડો કરે તો એમાં શ્રીજી મહારાજ આ માંગરોળની બજારમાંથી જતા હતા, દ્રષ્ટિ કરીને એમને શું કીધું કે આ ભગવાનનું જે ભજન નથી કરતા ને એ બધાય કબા ગાંડા જેવા જ છે. જો અહીંયા શ્રીજી મહારાજે એક ભગવાનના ભજનનો મહિમા કીધો છે. જો આપણે કોઈને પણ એવી રીતે ગાંડા નથી કહેતા, પરંતુ આ શ્રીજી મહારાજના એ મુખ્ય ઉદ્દેશ એમનો એ નથી, પરંતુ ભગવાનના ભજનનો મહિમા એમણે આ રીતે કહ્યો છે. કારણ કે ભજન વિનાનું મનુષ્ય જીવન રહ્યું ને નિરર્થક છે, અર્થ વગરનું છે. ગમે એવો ડાહ્યો હોય, બુદ્ધિશાળી હોય, પ્રતિષ્ઠિત હોય કે સંપત્તિવાન હોય, પણ જેને સત્સંગ ન મળે ને ભગવાનની એ ભક્તિ ન કરતો હોય તો અર્થહીન જ છે. કારણ કે આ દુર્લભો માનુષ્યો દેહો, આ ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે દુર્લભ એવો આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, અને આ દુર્લભ એવા મનુષ્ય દેહમાંથી ભગવાનની ભક્તિ કરીને ભગવાનને ધામને પામવાનું છે. જો આ તકે આપણને એક બીજો પણ પ્રશ્ન થાય કે આ ભગવાનનું ભજન એટલે શું? જો વ્યાખ્યા જો મારી રીતે હું તમને કહું ને તો એ સાચી નથી, પરંતુ જ્યારે શાસ્ત્રોને આપણે કહીએ ને અને શાસ્ત્રોમાં શું લખ્યું છે તો એના આધારે સમજી આપણે વધારે શકીશું. પ્રથમ તો ઘણા બધાને શું લાગે
જો અત્યારે હું તમને જે કહું છું એ ખોટી વાત નથી. ભજનની વ્યાખ્યામાં પ્રથમ એવા લોકો છે, એનો વર્ગ એવો છે કે માળા જે કરે ને, એટલે કે માળા ફેરવવાની ગમે ઈષ્ટદેવ ભગવાન કે જે સંપ્રદાયની, તો એને ભજન કહેવાય. બીજા અમુક શું કહે છે કે પ્રદક્ષિણા આપણે ફરીએ ને પાછો આપણને પદ્મ પુરાણનું એ જે અશ્વમેઘ, એક એક ડગલું તેમ પ્રદક્ષિણામાં ભરો ને તો અશ્વમેઘ જેટલું ફળ મળે. જો શાસ્ત્રો દરેક સાચા છે, એક પણ શાસ્ત્રમાં ખોટી વાત કરવામાં આવી નથી, પણ ખરા અર્થની અંદર એ શાસ્ત્રોક્ત રીતે જ્યારે આપણે વાતનું એ જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવશે. એટલે વાત સાચી છે, મહિમા સાચો છે. એકાદશી હોય, ચાતુર્માસના નિયમો હોય, કે વ્રતો હોય, તપ હોય, વ્રત ઉપવાસ હોય, પ્રદક્ષિણા હોય, બધાયનું એક પ્રકારે સાચું જ છે અને માનવાનું જ છે, વિશ્વાસ રાખવાનો છે. કારણ કે વચનમાં વિશ્વાસ રાખવાનો છે. એ ભગવાન કે સંતના કે શાસ્ત્રો કે મંદિરમાં જો એ આપણે વચનમાં વિશ્વાસ હશે ને તો જ આપણે આગળ વધી શકીશું. ઘણા બધા શું કે દંડવટ કરીએ ને તો ભજન થઈ ગયું, આપણે મંદિરે જઈએ છીએ એટલે ભજન થઈ ગયું, આવું આપણે ઘણી બધી વખત કહેતા હોય. આ દરેક વાત સાચી છે, એક પણ વાતનું ખંડન કરતો નથી અને ખંડન કરવા જેવો હું વ્યક્તિ પણ નથી, અને હું કરી શકું એવી એક મારું એક પ્રતિભા પણ નથી. પરંતુ વાસ્તવમાં એ આપણે જ્યારે મંદિરે જઈએ છીએ અને દરેકમાં આપણે ગુણ ગ્રાહકની દ્રષ્ટિની જગ્યાએ અવગુણ જોવી છે ને, તો ખરેખર આ મંદિરે જઈએ છીએ ને તો આપણે અભાવ અવગુણની જ વાતો થાય છે. આપણે ઘણી બધી વખત એ દરેકમાં ગુણ ગ્રાહક દ્રષ્ટિની વાત મહંત સ્વામી મહારાજ કહે છે, એ તો પોતે શું કે દિવ્ય ભાવના ચશ્મા પહેરી રાખવાના. જો આપણે સૌ કોઈ સ્વભાવ તો આપણામાં દરેકમાં છે, આ સ્વભાવમાંથી આપણે બહાર આવવાનું છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કોઈક જ્ઞાની હોય, જેને કોઈ પણ પ્રશ્ન પૂછો ને તો જેને જવાબ આવડતો હોય, તો એ જ્ઞાની પણ પોતાને પ્રકૃતિ સ્વભાવને આધારે જ પોતે વર્તન કરે છે. તો એમ આપણે પણ ગમે તે મંદિરે આવતા હોય તો દરેક પોતે એવી રીતે વર્તન કરવાના. અમુક વાર આપણને ગમશે ને અમુક વાર નહીં પણ ગમે, પણ ખરા અર્થની અંદર તો યોગીજી મહારાજ એ યોગી ગીતામાં કહે છે ને કે થાથા થાબડા જે હોય ને તોય મને એનો અવગુણ આવે નહીં. તો જો મંદિરે તો આવે છે ને, આ વિચાર સાથે, એ મહિમાના વિચાર સાથે ભળવું જોઈએ. જો આ બધા વિચારો રહ્યા ને એ આપણે દિવસ દરમિયાન દરેક ક્રિયાની અંદર આપણે કરી શકીએ છીએ. અલગથી આપણે મહિમાનો વિચાર કરવાની જરૂર નથી. સવાર કે સાંજ મંદિરે જતા હોય તો કોઈક ભક્તનો એ આપણે ગુણ ગ્રહણ કરીએ તો મહિમાનો વિચાર થઈ ગયો. પ્રાપ્તિનો વિચાર પૂજામાં કરીએ, કરતા હરતા જીવનમાં કંઈક એવી વિપરીત પરિસ્થિતિ આવે તો આ સર્વ કરતા હરતાનો વિચાર ત્યાં આપણે ઉમેરીએ. આત્મવિચાર કરીએ, ક્યારેક દેહિક રીતે કંઈક પ્રશ્નો આવ્યા હોય તો ત્યારે આત્મવિચાર થઈ જાય અને કરવાનો સંબંધનો મહિમા રાખવાનો. આ બધું કરીશું ને આને ખરા અર્થની અંદર સત્સંગ કહેવાય. એટલે મંદિરે જઈએ ને તો દર્શન કરીને કથા વાર્તા સાંભળીને પૂરું નહીં. 20 વર્ષથી સત્સંગમાં છો ને હજી તમને અવગુણની વાતો તમારે ગમે છે ને અભાવ જ ને અવગુણ જ કયો છો, તો આ આપણે ત્યાંથી સુધારો એક કરવાનો છે. જો નારદ ભક્તિ સૂત્રની અંદર લખેલું છે, સા તસ્મિન પરમ પ્રેમ રૂપા, કે ભગવાન પ્રત્યેનો નિસ્વાર્થ ને નિરંતર પ્રેમ રહ્યો ને એ જ સાચી ભક્તિ છે. આપણે કંઈક ને કંઈક અપેક્ષા ભગવાન સમક્ષ રાખીએ છીએ તો આપણે હજી ભગવાનને ખરા અર્થની અંદર ઓળખ્યા નથી. અરે ભગવાન આગળ તો આપણે શું માગવાનું છે કે હે ભગવાન મારા સ્વભાવોને દૂર કરો. આ એક એક સ્વભાવ ગિરનાર જેવા છે, પણ આ સ્વભાવોને અમે જીતી શકીએ. આ કામ ક્રોધ લોભ અને આસક્તિ, આ પંચ વિષયો પ્રત્યેની છે ને એમાંથી અમે બહાર આવીએ. આ તમે અમને 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો આપી છે ને 11મું મન આપ્યું છે ને ભગવાન તરફ વળે એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. આવું ભગવાન સમક્ષ માગવાનું. પણ આપણે શું માગીએ છીએ, ભગવાન આમ થઈ જાય ને તો સારું, મને આ મળે, મને ફલાણું ઢીકણું પૂછડું, જે આપણે મનમાં વિચાર આવે ને લૌકિક રીતે આવું બધું માગીએ છીએ. આપણો અધિકાર પણ છે, માગવું જોઈએ, પણ સાથે સાથે આ પણ માગવું એ અતિ આવશ્યક વાત છે.
અને નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ રહ્યું ને એ જ ભગવાનને ગમે છે. અને એવા ભક્તિ ભાવથી, એવા આશરા સાથે, નિષ્ઠા સાથે આગળ વધવું જોઈએ. જો દરેક ક્રિયાની અંદર છે ને ભગવાનને આપણે યાદ કરવાના છે. નાતા ધોતા પીતા સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દરેક ક્રિયાની અંદર ભગવાનનું નિત્ય અનુસંધાન રાખવાનું છે. એ તમારું દરેક કર્મ રહ્યું ને ભક્તિ ક્યારે બને? કે જ્યારે આ ભગવાનના કરતા હરતાપણાનો વિચાર હોય ને તો અવશ્ય બને છે. અને જો કર્મને ધર્મ બનાવવાનું છે અને ભગવાનને સમર્પિત અર્પણ કરવાનું છે, જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, તારું કર્મ રહ્યું ને એ તો તારો ધર્મ બનાવ, અને તારું જે કર્મ કર્યું હોય ને એ બધું મને અર્પણ કર. એ કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. હે અર્જુન, કર્મ કરવામાં અધિકાર છે, ફળની ઈચ્છા તું ન રાખતો. પણ જો ભગવાન તો દયાળુ છે, ભક્ત વત્સલ છે, એ ભગવાન તો ફળ આપવાના જ છે ને સારું ફળ જ આપે છે. પણ આપણે શું સમજવાનું છે કે વાસ્તવિક આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે કેટલું આપણે ફળ અર્પણ કર્યું, કેટલું આપણે અનુસંધાન રાખ્યું. જો સુખ હોય કે દુઃખ હોય, દરેકના જીવનની અંદર પ્રશ્નો આવવાના છે. પ્રશ્નો વગરનું કોઈનું જીવન નથી. રામ ભગવાનના જીવનમાં પ્રશ્નો આવ્યા છે. અરે શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં પ્રશ્નો આવ્યા છે. ધર્મવાન જ પાંડવો હતા ને, તો એના જીવનમાં કેટલા પ્રશ્નો આવ્યા. તો આ પ્રશ્નો તો આવ્યા છે. સીતા માતા, હવે એના સંતાનો લવ અને કુશને પણ કેટલા પ્રશ્નો આવ્યા છે. પણ છતાં પણ જો દરેક પ્રશ્નોની અંદર પોતે સ્થિર વર્તી શક્યા છે, તો જો એ ભગવાન અને સંતમાં એમ આપણે છે ને વિશ્વાસ રાખીને એક નિશ્ચય પાકો કરીને એ આપણે જીવન પસાર કરવાનું છે. એ જ ખરા ભક્તની સાચી નિશાની છે. અને જો ભગવાન રહ્યા ને એવા જ ભક્તની પરીક્ષા લે છે કે જે ભક્ત સાચો હોય. બાકી 2 નંબરના ધંધા કરવા વાળા તો એ આપણને સુખથી ભગવાનનું ભજન તો નથી કરતા, સુખેથી આનંદ કિલોલ કરે છે. એ જે જમે છે ને એવું તો ધર્મવાન, નીતિમત્તા, પ્રામાણિકતા વાળા પણ જમી શકતા નથી. એવી મોજ મજા કરે છે. પણ જો એને પણ એ કર્મનું ફળ તો એ ભોગવવું જ પડશે. કર્મની ગતિ ન્યારી છે. એ કર્મ રહ્યું ને કોઈને મુકતું નથી. જેવું તમે વાવો છો ને એવું લણવાનું તો તમારે જ છે. અને કર્મ રહ્યું ને એ સ્વતંત્ર છે. એ કર્મની અંદર કોઈનો ભાગ નથી હોતો. તમે કરેલું કર્મ તમારે જ ભોગવવું પડશે. આ જન્મે નહીં તો આવતા જન્મે. અમુકને ઇન્સ્ટન્ટ ફળ હોય, તો અમુકને થોડાક વર્ષો પછી હોય, પણ ફળ તો ભોગવવાનું જ છે. કારણ કે કર્મનો સિદ્ધાંત છે. એ સંચિત કર્મ, ક્રિયામણ કર્મ કે પ્રારબ્ધ કર્મ, એ આપણા હિન્દુ ધર્મની એક નીવ છે કર્મ સિદ્ધાંતની અંદર. પણ મુખ્ય મુદ્દો શું કે ભગવાન સર્વ કરતા હરતા છે. આ ભક્તને સમજવાનું છે. અને શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર કહ્યું છે ને કે ભગવાનને સર્વ કરતા હરતા સમજવાને તો એ કલ્યાણનો મુદ્દો છે. તો આવા વિચાર સાથે જીવન જીવવા ખૂબ જરૂરી છે. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 50મા વચનામૃતની અંદર બુદ્ધિશાળીની વ્યાખ્યા આપે છે. પ્રથમ તો જ્યારે આપણને વ્યાખ્યા પૂછવામાં આવે બુદ્ધિશાળી કોણ, આપણે પ્રથમ જ કંઈક જેની પાસે ધન હોય, પૈસા હોય, સંપત્તિ હોય, આવડત હોય, સારું એવું બોલી શકતો હોય, સારી એવી કથા વાર્તા કરી શકતો હોય, સારું એવું ગાઈ શકતો હોય, સારા આમ ઢોલકા વગાડી શકતો હોય, સારો બિઝનેસ કરી શકતો હોય, સારી રસોઈ બનાવી શકતો હોય, સારું મેનેજમેન્ટ કરી શકતો હોય, તો આ બધા છે ને બુદ્ધિશાળી છે. પણ શ્રીજી મહારાજે બુદ્ધિશાળીની વ્યાખ્યા કરી કે જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે ને તો પણ તે કુશાગ્ર બુદ્ધિ વાળો છે. કલ્યાણને અર્થે આપણે જતન કરીએ છીએ તો આપણે કુશાગ્ર બુદ્ધિ વાળા છીએ. તો જો બુદ્ધિશાળીની સાચી વ્યાખ્યા શ્રીજી મહારાજે આપણને આપી, તો હવે આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે કે આપણે મંદ બુદ્ધિ વાળા છીએ કે કુશાગ્ર બુદ્ધિ વાળા છીએ. આપણે ભગવાનના વિચાર સાથે જીવન જીવી રહ્યા છીએ કે પછી એ મન ફાવે તેમ જીવન જીવી રહ્યા છીએ. સામાન્ય રીતે તો તમે જોવો ને કે આમ વ્યવહારની અંદર કંઈક અતિ ડાહ્યા હોય ને એનો ભાર આમ રહે છે સમાજની અંદર, અને એની પાસે કંઈક વિશેષ સત્તા હોય, કંઈક ધન હોય, પછી કંઈક વિદ્વતા હોય, કંઈક જ્ઞાન હોય, તો એ બધાને દરેક જગ્યાએ વાહ વાહ થતી હોય, હાર તોરાઈ થતી હોય, માન સન્માન પણ મળતું હોય,
એ પોતે આવે એટલે બધા ઊભા થઈ જાય, એને આમ બેસવા માટે સારી એવી જગ્યા આસનની વ્યવસ્થા કરી દે. અરે વ્યવહારની વાત તો જવા દો, સામાન્ય રીતે આપણા સત્સંગ સમાજ મંડળની અંદર તે કોઈક સામાન્ય હરિભક્ત હોય, કથા કીર્તન કરતા હોય, સેવા ભજન કરતા હોય, પણ એ આપણને વિશેષ ન જણાય. પરંતુ જો શ્રીજી મહારાજે શું કહ્યું છે કે જે કેવળ લૌકિક માર્ગે વ્યવહાર કુશળ છે ને તો એ કબા ગાંડા જેવા, અને જે કલ્યાણનું જતન કરીને ભગવાનને ભજે છે એ જ સાચી દિશામાં આગળ વધ્યા છે. તો આપણે આ ભગવાનનું અત્યારે ભજન કરી રહ્યા છીએ, હું કથા વાર્તા કરી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તો આ સામાન્ય વાત નથી. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે કે આ લખ 84 જમપુરી, આ યમપુરી, આ બ્રહ્માંડોમાં આમ છે ને એમ લીટા તાણી રહ્યા છીએ. અને એ આ કોઈ નવરા, કોઈ સામાન્ય, જો ભગવાનનું ભજન કરવું ને એ કોઈ નવરા માણસની નિશાની નથી. ઘણા બધાને કેવું હોય છે, આમ તો એક ખોટું છે ને એક મન માની લીધેલું છે કે ભગવાનનું ભજન જો ને 50 વર્ષ પછી જ કરવામાં આવે. એ તો છે ને ગઢપણમાં સારું લાગે. એ કાંઈ શિશુ અવસ્થા, બાળ અવસ્થા, યુવાન અવસ્થા, ગૃહસ્થ અવસ્થામાં ન સારું લાગે. ગૃહસ્થ અવસ્થા, યુવાનીમાં તો કરિયર બનાવવું પડે, બરોબર છે, બનાવવું જરૂરી છે, અર્થ ઉપાર્જન કરવું પડશે, ગૃહસ્થ જીવનમાં જવાબદારી પણ નિભાવવી પડશે. પણ કોને ખબર ક્યારે આપણી ટિકિટ કપાઈ જાય, કોને ખબર કે આપણે ક્યારે મૃત્યુ થઈ જાય, કોઈને ખબર નથી. એ અંતકાળે કોઈ સગું આપણું રહેવાનું નથી. આ બધુંય સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માળ, અંતકાળે સગું નહીં કોઈનું રે. એ કઈ સાથે કોઈ આવવાનું નથી. એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા એમનામ નથી બન્યા. એ વાલિયા લૂંટારાએ કહ્યું નારદજીને કે તમે મને આવું ખોટું જ્ઞાન ન કહો, અને હું આ જે પાપ કર્મ તમે કહો છો વાત સાચી, પણ હું આ બધાય મારા પરિવારની ભરણ પોષણ માટે કરું છું, એટલે તમે મને એવું ખોટું જ્ઞાન ન આપો અને આ બહેકાવાઈને વાતો ન કરો. ત્યારે નારદજી એ વાલિયાને લૂંટારાને કહે છે કે કઈ વાંધો નહીં, ચાલો મારી વાત ખોટી તને લાગતી હોય તો તારા કુટુંબીજનોને પૂછ. જાય છે વાલિયો લૂંટારો, પ્રથમ તો એના એ ધર્મ પત્નીને પૂછે છે, કહે છે કે હું આ જે કરું છું કુકર્મો, પાપ અને આ જે લૂંટફાટ અને આ તારી જવાબદારી નિભાવું છું, તો તું આમાં તું મારું કર્મમાં પણ ભાગીદાર છું કે નથી? એક ના રે ના, એ તો તમારી જવાબદારી છે, તેમ મને પાણી લાવ્યા તો હું થોડો એમાં જવાબદારી હું રહું, હું તો સારામાં રહું ને, એવામાં થોડો રહું, હું થોડો એવા ભોગવું ખરાબ કર્મોના ફળ. ના પાડી દીધી. નિરાશ થઈ જઈશ, પણ પછી પાછું થોડીક મિનિટો બાદ સુખેથી એના છોકરાઓ પાસે જઈશ. કઈ વાંધો નહીં, પત્નીએ સાથ ન આપ્યો તો ચાલશે, મારા સંતાનો તો આપશે ને. છોકરાને કીધું અહીંયા આવો, હું તમને આ બધું રીતે લાવી દઉં છું, તમારી જરૂરિયાત સંતોષું છું, તો તમે મારા કર્મોમાં સાથ આપશો ને? કે ના રે ના, એ તો હું એમ તમારા છોકરા છે, ભરણ પોષણ કરવું એ બાપની જવાબદારી છે, અમે થોડા. ત્યારે અંતરદ્રષ્ટિ થઈને અને વાલ્મીકી ઋષિ બની ગયા. ખરેખર જો આ પ્રકારનું જીવન પરિવર્તન એ થાય છે, પરંતુ આ શબ્દ ઉપર એને વિચાર કર્યો, બસ આવું જ આપણા લોક જીવનની અંદર પણ જોવા મળશે. ગમે એટલું ભેગું કરેલું હશે ને, ગમે એટલા સંબંધો સાચવ્યા હશે ને, અંતકાળે કોઈ સગું નથી. દરેક સંસ્કાર સંબંધી કંઈક ભોગવવાનું બાકી હશે, લેણું દેણું, એ ભેગા થયા છે, ભોગવી લેવાનું પ્રેમથી, શાંતિથી, જેવી ભગવાનની ઈચ્છા. પણ આપણો એક નિશાન હોવું જોઈએ, મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, મારે સંતનો સમાગમ કરવો છે. તો આ રીતે આપણે કામ કરવાનું છે. અને જો ભગવાનનું ભજન રહ્યું ને, એક ચાર્જરનું કામ આપે છે. તમારા હાથની અંદર આ ફોન છે ને, આ ફોનમાં જો બેટરી ડાઉન થઈ જાય ને, તો ધીમે ધીમે બંધ થઈ જાય. એક અવસ્થા એવી સ્વિચ ઓફ થઈ જાય, કામ કરતો બંધ થઈ જાય, અને તમારો સ્વભાવ કેવો થઈ જાય? ચીડિયાપણું. તો માનવ જીવનની અંદર એ કંઈક આવું જ છે કે ભગવાનનું ભજન રહ્યું ને, આત્માનું આપણું ચાર્જર છે. આપણને બુદ્ધિ શક્તિને આવડત રહીને એ આ ભગવાનના ભજનથી આવશે. અને જો ભજન વગર એ થાક હોય કે ચિંતા હોય કે ક્રોધ હોય
એ ભય ધીમે ધીમે વધે જ છે. તો આને ઘટાડવા હોય ને તો એના માટે જરૂરી છે કે આપણે ભગવાનનું ભજન કરીએ. એટલે ભગવાનનું ભજન કરવું જરૂરી છે. આપણે લૌકિક એ દ્રષ્ટાંતો પણ જોઈએ કે આપણે રાવણને સૌ પ્રથમ યાદ કરીએ અને આપણને ખબર પડે કે આ ભગવાનનું ભજન જો ન કર્યું હોય ને તો કેવી પરિસ્થિતિની અંદર એ આપણે પસાર થવું જ પડે અને આપણી કેવી અધોગતિ થાય. તો આ રાવણ પાસે ત્રિલોકીનું રાજ્ય હતું. હવે સોનાની લંકા હતી. આમ તો સ્વાભાવિક રીતે અત્યારે તમારી પાસે 1 કિલો સોનું હોય ને તોય આખી જિંદગી કંઈ કરવું ન પડે, કારણ કે 10 ગ્રામ સોનાના અત્યારે ભાવ 1,50,000 બહાર છે. વિચાર કરો કેટલા ધનવાન તમે થઈ જાઓ, લાખો કરોડોપતિ થઈ જાઓ. પણ આ સોનાની લંકા રાવણ પાસે હતી. પાછું જો સંપત્તિ સાથે સાથે એ તમે વિચાર કરો કે જ્ઞાન હોવું ને એ અતિ આવશ્યક બાબત છે. ઘણી બધા વખત પાસે સંપત્તિ હોય પણ જ્ઞાન ન હોય, અજ્ઞાન હોય, એટલે એનાથી દુઃખી થાય. પણ જો સત્તાની સાથે સાથે 4 વેદો ઉપર એને ભાષ્ય લખેલું હતું, એટલે આમ કેટલો બુદ્ધિશાળી કહી શકાય. પણ જો એ પોતે ભગવાનને ઓળખી ન શક્યો અને પોતાનો વિનાશ થયો. બીજી તરફ તમે જુઓ કે શબરીબાઈ સામાન્ય એક ઝૂંપડપટ્ટીની અંદર પોતે રહેતી, કાંઈ પણ સત્તા કે કોઈ વિદ્વતા નહીં. શાસ્ત્રોમાં આપણને એવી વાતો નથી મળતી કે એમને વેદો ઉપર ભાષ્ય લખ્યા હોય. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર એમને મંતવ્યો જે રચના કરી હોય કે એવા કીર્તનો કે ભજનોની રચના કરીને પોતે એવા કવિત્વને પામ્યા હોય, નથી આપણે સાંભળ્યું. સામાન્ય એવી સ્થિતિ. પણ જો હૃદયમાં ભગવાન ઈ શ્રી રામચંદ્ર માટે એવો ભક્તિભાવ હતો ને તો આજે લાખો લોકો એમને યાદ કરે છે અને એમના જીવનમાંથી પ્રેરણા પણ પ્રાપ્ત કરે છે. કઈ એવી સત્તા કે ધન સંપત્તિ હોતું નથી. જો આપણે આ જ ધ્યાનમાં રાખવાનું છે. આપણી પાસે ભલે એ સત્તા કે સંપત્તિ કેવી ધન કે આવડત કંઈ ન હોય, પણ જો એક શુદ્ધ ભાવ હૃદયનો હશે ને તો આ ભાવથી જ તે ભગવાન રાજી થાય છે. શ્રીજી મહારાજ કે રામચંદ્ર ભગવાન કે શિવજી કે પછી તમે કોઈ પણ ભગવાન કે કોઈ પણ અવતારો જુઓ કે કોઈ સંતો જુઓ તો એમણે ક્યારેય એવી અપેક્ષા નથી રાખી કે મને 32 ભાતના પકવાનો આપો ને તો હું જમું. અરે તમે ભાવથી એક મરચું ને રોટલો ને છાશ આપી હોય ને તો એ ભગવાન તમારો ભાવ જોઈને જમી જાય છે. એમને એવી કંઈ જરૂર જ નથી. એટલે ભગવાન રહ્યા ને ભાવના ભૂખ્યા છે. આવું આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે, પણ આ વાત સાચી છે. એ શબરીબાઈનો ભાવ જ હતો ને એટલે જ તે એઠા બોર પણ જમે છે અને એમના આશ્રમની અંદર પોતે આવે છે. તો જો રાવણનો એ મેં નકારાત્મકતાથી વાત કરી અને આ શબરીબાઈની સકારાત્મક વાત કરી. મેં એવું સાંભળ્યું નથી કે ક્યારેય તે કોઈક છોકરાનું નામ રાવણ પાડ્યું હોય. શા માટે? કારણ કે નકરી નકારાત્મકતા જ હતી. ભગવાનને એને ઓળખ્યા જ નહીં, ભગવાન સામે પડ્યા એટલે એનો વિનાશ થયો. બીજો આપણે એક દ્રષ્ટાંત જોઈએ. વડોદરાના તે નાથ ભક્ત, વડોદરા પાસે આ કણભા ગામ છે, ત્યાંના નાથ ભક્ત હવે લૌકિક વ્યવહાર સાવ સામાન્ય, શાક વેચીને પોતે ગુજરાન ચલાવે. પણ જો શ્રીજી મહારાજ પ્રત્યેનો એ અનન્ય ભક્તિભાવ એવો હતો તો મહારાજ કહેતા કે આ નાથ ભક્ત રહ્યા ને એ બહુ બુદ્ધિવાળા છે, બુદ્ધિશાળી છે. તો જો ભગવાને એ અમને કહ્યું, આ રીતે સંબોધન આપ્યું, એમને નથી આપ્યું, કારણ કે ભગવાનનું ભજન એમને વિશેષ કરેલું હતું. તો આપણે પણ આપણા જીવનની અંદર આવા દ્રષ્ટાંતો દ્વારા આપણે સમજી શકીએ નરસિંહ મહેતા પાસે શું હતું. કંઈ હતું નહીં, કેવી પરિસ્થિતિમાં પસાર થયા, પણ જો ભગવાનનું ભજન એવું કરતા હતા ને તો એનાથી ભગવાન રાજી થયા. તો આવા તો ઘણા બધા સંતો ભક્તો છે કે જેમના જીવનની અંદર આ ભગવાન ભજી લેવાને આ સિદ્ધાંત એમને વણી લીધેલો હતો, એટલે પોતે એવા પરમ પદને અને ભગવાનને પોતે પામી શક્યા છે. સંત કબીર છે ને લાહોરના રાજમાર્ગ ઉપર એક વખત પસાર થતા, હવે પોતે ચાલીને જતા હતા, એમાં તે રસ્તામાં વચ્ચે એમને એક માણસ હતો ને એનું એક નનામી નીકળેલી, માણસ મૃત્યુ પામેલો. ઘણા બધા માણસો એ પોતે આ માણસને લઈને જતા હતા, મુક્તિધામ બાજુ જતા હતા અને બોલે કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એટલે આ બધા માણસો જતા એટલે સંત કબીરને એક ત્યાં બધા માણસોને ઊભા રાખ્યા અને વાત કરી કે તમે બધા રામ બોલો ભાઈ રામ બોલો છો, આ બધું સંભળાય છે મને,
અને સારી વાત છે, પરંતુ આ પેલો મનુષ્ય જે છે, એટલે કે જે મૃત્યુ પામ્યો હતો ને એ વ્યક્તિ, એને ઉદ્દેશ્ય આંગળી ચીધીને કીધું, આ કેમ નથી બોલતો, રામ બોલો ભાઈ રામ. ત્યારે એક વ્યક્તિએ શું કીધું, સંત કબીરને કહે છે કે મૂરખ, જોતો નથી એમ મરી ગયો છે, એ થોડું ભજન કરતો હશે. ત્યારે જે સંત કબીરે જો મર્મની વાત કરીને, જો કોઈ આપણે કોન્ટ્રોવર્સી વાત કરવી નથી, સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર આવા દ્રષ્ટાંતો આપણને ભગવાનનું ભજન કરવા તરફ પ્રેરશે. હું નથી કહેતો, આ સંત કબીર કહે છે કે તો પછી જે ભગવાનનું ભજન ન કરે તો એને મરેલા કહેવાય કે ન કહેવાય? આવા પ્રશ્નનો જવાબ હું તમારી સામે એ રજૂ કરું છું, તમારે જવાબ આનો દેવાનો મનોમન. એટલે આપણે આ ભગવાનનું ભજન કરીએ છીએ ને, એ કોઈ સામાન્ય વાત નથી. એ બાળપણથી નથી આપણે ભગવાનનું ભજન, આપણા જો બાળકોને આવા સંસ્કારો આપવા, એ પણ મંદિરે જઈને એવા આપણે એને પ્રેરણા આપીએ. હું એમ નથી કહેતો કે સ્વામિનારાયણ ભગવાનના જ મંદિરે જાય, અરે રામ ભગવાનના મંદિરે જાય, બાપા સીતારામની જે મઢુલી હોય કે મંદિર હોય ત્યાં જાય, શિવજીના મંદિરે જાય. પણ એ આપણો બાળક જો મંદિરે જતો થશે ને, ભગવાનના દર્શન કરશે, ત્યાં કંઈક બે શબ્દો સારા શીખશે ને, તો એનામાં સંસ્કારોના બીજ રહ્યા ને, એ પોતે એક સમય તો એવો આવશે કે ફૂટશે અને એક ઘટાદાર વૃક્ષ સુધી પોતે પહોંચી શકશે. અને એને છે ને ખરાબ કર્મોથી પાછા કોણ વાળશે? તો આ મંદિરો, શાસ્ત્રો ને સંત. એ આ સમાજને આપણને આ ભેટ આપી છે ને, એ અતિ અગત્યની મહત્વની છે, પણ આ મહિમા સમજીને કરવું જોઈએ. એટલે આ એક વાત આપણા જીવનમાં આપણે ઉતારવાની છે. અને જો દેવાનંદ સ્વામી પણ પોતે એક કીર્તનની અંદર લખે છે, આ કીર્તનના શબ્દો તમે એક વખત સાંભળજો, આના ઉપર થોડુંક મનન ચિંતન કરજો. જ્યારે આ પ્રવચન પૂરું થાય પછી આપણને વાસ્તવિક ખ્યાલ આવશે કે ખરેખર આપણું જીવન તો આમ જ પસાર થઈ જાય છે. શું દેવાનંદ સ્વામી કીર્તનની અંદર લખે છે, એ ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, પેટને અર્થે પાપ કરંતા દિલમાં ન ડર્યો, પુણ્ય કર્યાનું પાડોશીને ત્યાં આડો ફર્યો, ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, દુઃખ વેઠીને દામ દીધા ખજાનો ભર્યો, દુઃખ વેઠીને દામ દીધા ખજાનો ભર્યો, જમ જોરાવર લઈને ચાલ્યા વાવરવાન રહ્યા, ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, કુડની માળા કોટમાં પહેરી કુડ ગુરુ કર્યા, કુડની માયા કોટમાં પહેરી કુડ ગુરુ કર્યા, આહાર મેથુન કરવા લાગ્યો કોઈ ન તર્યો, ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. અને છેલ્લે શું લખે છે, સહજાનંદજી ઓળખ્યા વિના અંતર ના ઠર્યો, એ સહજાનંદજી ઓળખ્યા વિના અંતર ના ઠર્યો, દેવાનંદ કહે દિલમાં વસ્યા વીણ કારજ શું સર્યો, ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, એ ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. તો આ કીર્તનના શબ્દો એક આપણું અંતર ભેદી નાખે ને એવા શબ્દો અહીંયા આપવામાં આવ્યા છે. અને આ શબ્દો ઉપર જો વિચાર કરવામાં આવે ને, તો ખરા અર્થની અંદર આપણને ખ્યાલ આવશે કે ભગવાનનું ભજન કરવું જરૂરી છે. તમે મને એક અનુભવ કહો કે મંદિરે ગયા હોય ને તમને શાંતિનો અનુભવ ન થયો હોય. અત્યારે કથા વાર્તા હું કરું છું, તમે સાંભળો છો, અને સાંભળીને તમને એવો કંઈક પણ ખરાબ વિચાર આવ્યો હોય તો મને તમે જણાવો. ન આવે. કોઈ વ્યક્તિને મંદિરે જતા એ ખરાબ કર્મ કરવાનો વિચાર ન આવે. જોજો આ ભગવાનની કૃપા કહેવાય, ભગવાનની દયાળુ સ્વભાવ કહેવાય, આપણા પૂર્વ સંસ્કારો કહેવાય કે મંદિરે જતા આપણને સારા વિચારો આવે છે. કથા વાર્તા સાંભળવાથી એક આપણે જીવનમાં એક આગળ વધી શકીએ કઈ રીતે એ આપણે આત્મસાત કરવી છે. એટલે બહુ અગત્યની વાત છે. એક સુભાષિતની અંદર લખ્યું છે સરસ મજાનું, ધન ભૂમિમાં, પશુ કોઢમાં, સ્ત્રી ઘરના બારણા સુધી, મિત્રો સ્મશાન સુધી અને દેહ ચિતા સુધી એ સાથ આપે છે,
પરંતુ પરલોક માર્ગમાં પાપ પુણ્ય ને ભગવાનનું ભજન ને કીર્તન અને ભક્તિ જ સાથ આવે છે. તો હવે આપણે એ વિચાર કરવાનો છે કે આ ધન કે સંપત્તિ કે સ્ત્રી, આ બધી વસ્તુઓ પાછળ આપણે જે આંધળી દોટ મૂકી છે, તો એ સાથે આવશે કે આપણું ભગવાનનું ભજન ને ભક્તિ અને પુણ્ય સાથે આવશે? તો જવાબ આપણો એક જ છે, ભગવાનનું ભજન સાથે આવવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ તે બીજા પ્રકરણની 101મી વાતમાં કીધું છે કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે, ને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. તો અહીંયા જો ગુણાતીતાનંદ સ્વામી અજ્ઞાનની સરસ મજાની વ્યાખ્યા આપી. આપણા માટે જ્ઞાન કેવું? તો જ્ઞાન એટલે શું? તો આપણા દરેક પ્રશ્નોના સંશયો શંકાનું સમાધાન કરે ને એને સાચું જ્ઞાન કહેવાય. તો અહીંયા જ્ઞાન કયું કીધું? કે આપણે જ્યાં અચાનક સ્વાભાવિક રીતે ત્યાંથી આપણને કંઈ મળવાનું જ નથી, અને ત્યાં આપણે શું કરીએ છીએ? એ ત્યાં આપણે ઉદ્યમ કરીએ છીએ, મહેનત કરીએ છીએ. પણ આપણે ત્યાં ઉદ્યમ નથી કરતા, કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા પડે ને ત્યાં આપણે નથી કરતા, ને એ જ આપણું અજ્ઞાન છે. એટલે આપણે અજ્ઞાન છીએ કે નથી ને એ એક આપણે તપાસવાનો વિષય છે. જો જગતની અંદર હજારો દ્રષ્ટાંતો આપણને મળશે કે લોકને અર્થે ઘણા બધા ઉદ્યમ કર્યા છે, પણ એમના જીવનના અંતે નિરાશા, હતાશા અને પસ્તાવાનો જ વારો આવ્યો છે. એ તમે સિકંદર જુઓ કે કિંગ સોલોમન જુઓ કે માઇકલ જેક્સન જુઓ કે ચાર્લી ચેપ્લિન જુઓ કે એલ્વિસ પ્રેસ્લી જુઓ કે માઇકલ એન્જેલો જુઓ. ચાર્લી ચેપ્લિન કે આખી દુનિયાને હું હસાવું છું, પણ આખી દુનિયા રહીને એમાંથી એક પણ વ્યક્તિ મને હસાવી ન શકે એટલો હું દુઃખી છું. એટલે આટલું બધું તારામાં ટેલેન્ટ છે, કંઈક શબ્દ બોલતો નથી, છતાં બધી દુનિયા હસતીથી, તોય તું આવું કેમ કહે છો? કારણ કે એને પોતે એને શાંતિનો એમાંથી અનુભવ એને કરેલો જ નથી. એટલે જો જીવનમાં હું કે તમે આપણે ગમે એટલું મેળવશું, પણ છેલ્લે શાંતિ તો ભગવાન કે ભગવાન જેવા સંતના શરણમાં જ છે. એમનો સમાગમ કરીને મન કર્મ વચને જોડાઈ જઈએ ને, આમાં જ આપણે કુશાગ્ર બુદ્ધિવાળા કહેવાય. એ જ કલ્યાણનો મુદ્દો આપણે હાથમાં રાખવાનો છે. માઇકલ જેક્સનની એક વાત કરીએ ટૂંકમાં આપણે, તો અમેરિકાનો વિશ્વવિખ્યાત પોતે ડાન્સર. ભગવાને કળા કેટલી આપી! ડાન્સર પોતે, મ્યુઝિક ડિરેક્ટર, પ્રોડ્યુસર, 13 તો એને ગ્રેમી એવોર્ડ પોતે પ્રાપ્ત કરેલા. એટલું જ નહીં, પોતે સારામાં સારો બિઝનેસમેન, પોતે ઇન્વેસ્ટર એટલો કે સારો એવો નિવેશ પણ કરે ને એમાંથી ઘણા બધા પૈસા પ્રાપ્ત કરે. અરે એટલું જ નહીં, 550 કરોડ એ ડોલરનું તો એનું બેંક બેલેન્સ હતું. દુનિયાની એનું સુખ કેટલું? તો દુનિયામાં સારામાં સારી એનો પદાર્થ હોય, ખાવા પીવાનું હોય, મોટર હોય કે પ્લેન હોય કે બંગલા હોય કે પુસ્તક હોય કે ઘરેણા આભૂષણ હોય, બધું એની પાસે હતું. પણ છતાં એના પુસ્તક ધ મેજિક એન્ડ ધ મેડનેસની અંદર શું લખે છે કે લોકો સમજે છે કે તેઓ મને ઓળખે છે, પણ ખરેખર તો તેઓ મને ઓળખતા જ નથી. કારણ કે આ દુનિયામાં સૌથી વધુ એકલવાયુ અનુભવનારો એ હું છું. અને જીવનમાં પોતે એનું મૃત્યુ પામ્યો ને તો એ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, તો હોજરીની અંદર એ ઊંઘની ગોળીઓ હતી. કંઈ બીજું આપણને જોવા મળ્યું એ નથી એમાં. તો જો આપણે આ જીવન જો આટલું બધું ફેમસ હોય ને આટલી બધી કળા હોય, તોય તે જીવનના અંત ભાગની અંદર આવું બોલવું, એટલે તો એને શાંતિનો અનુભવ ને. આ બુદ્ધિશાળી કોને કહેવાય? અનુભવી હોય ને, જેને અનુભવ થઈ ગયો છે, એમાં શીખીને પોતાના જીવનમાં એ ભૂલ ન કરે. આને શીખ્યા કહેવાય, આને બુદ્ધિશાળી કહી શકાય. એક કોઈ ચિત્રકાર હોય, બ્રશ અને કલર લઈને છે ને એક નદીના વહેતા પાણીમાં ચિત્ર દોરવાનો પ્રયત્ન કરે ને, તો આને મૂર્ખ કહેવાય. શા માટે? એમાં થોડું આપણને ચિત્ર દોરે એમ આપણે આ બુદ્ધિ શક્તિ કે આવડત ભગવાને આપણને આપ્યું, આ જ્ઞાન અને આ બધી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન, આ બધું વહેતા સંસારના કાર્યોની અંદર જો આપણે વાપરીએ ને, તો આ શું કહેવાય? ગાંડપણ જ કહેવાય. આ એક મૂર્ખ ભરી વાત જ કહેવાય. તો પ્રશ્ન આપણને થાય, આ મનુષ્ય દેહનું ફળ શું? ભગવાનની પ્રાપ્તિ. અરે આપણે પ્રયત્ન કરવાના છે. બુદ્ધિશાળી માણસ હોય ને એ પ્રયત્ન કરે ને ભગવાનને પામવા માટે. અને દેહનો હેતુ આ જ છે, ભગવાનનું ભજન કરવાનું છે. દરેકે જો આ ભગવાનનું ભજન કરવાનો વિષય આજનો છે ને, ભગવાન ભજી લેવા, એમાં કઈ નકરું ભગવાનનું પાછું ભજન નહીં. હા, 24 કલાક આપણે દરેક અવસ્થાની અંદર એવી સ્થિતિએ પહોંચવાનું જ છે, પણ પાછી આપણા ગૃહસ્થ હોય ને તો આપણી જવાબદારી નિભાવવાની છે.
આપણે વિદ્યાર્થી હોય ને તો 8-10 કલાકનો પરિશ્રમ કરવાનો જ છે. સારામાં સારો પરિશ્રમ કરીને એ આપણું કર્મ રહ્યું ને ભગવાનને અર્પણ કરવાનું છે. એમાં આપણે છટકબારી કરવાની નથી. તમારું કર્મ રહ્યું ને એ જ ધર્મ બનાવો. દરેક ક્રિયાની અંદર ભગવાનનું અનુસંધાન રહ્યું ને એ ભક્તિ થઈને ભગવાનનું ભજન જ થયું. આ તો દેહમાં કંઈક રોગ આવ્યા અને દેહમાં રોગ આવ્યા બાદ આપણે રડીએ છીએ ને પછી સ્વાભાવિક રીતે એમ બહાર આવતા જ નથી. તો આપણે ખરા અર્થની અંદર ભગવાનનું ભજન સારી રીતે યથા યોગ્ય રીતે કર્યું નથી. શ્રીજી મહારાજે વચનામૃત જેતલપુરના 5મા વચનામૃતની અંદર કીધું છે કે સર્વે સાંભળો. જો આમ તો મહારાજ છે ને ઘણી બધી વખત બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી પોતે કડતાલ ને મંજીરા લઈને કીર્તનો ગાતા હોય ને એટલે ઘડીક સ્ટોપ કરાવે અને કે મમા તમને વાત કરવી છે, એટલું વાતમાં પ્રાધાન્યતા આપે, એટલે બધા અહીંયા આવીને સાંભળો. પણ અહીંયા મહારાજે શું કીધું જેતલપુરના 5 કે સર્વે સાંભળો, કે આજે અમારે જેમ છે ને એમ વાત કરવી. તો શું મહારાજ દર વખતે જેમ છે એમ વાત કરતા જ નહોતા? કરતા જ હતા. પણ આ વખતે તો એમને જેમ છે એમ ખરા અર્થની અંદર ટૂંકા શબ્દોની અંદર કેવી થયું કે ભગવાનને ભજવાને એથી બીજી વાત મોટી નથી. તો આપણે ગમે તેટલું ડોક્ટર કે ગમે એટલા એન્જિનિયર કે ગમે એવી પ્રતિષ્ઠિત ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય કે ગમે એટલી સત્તા કે આવડત પ્રાપ્ત કરી હોય, આપણે સારું કથા વાર્તા કરતા હોય ને એ બધું શૂન્ય. ભગવાનનું ભજન કરવું ને એ મુખ્ય પ્રાધાન્યતા આપી છે. તમે જો યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જીપીએસસી ગુજરાત, જે તમે કહો છો કે ગુજરાત જે સર્વિસ પોલીસ જે સ્વાભાવિક રીતે આમ એ કક્ષા ક્લાસ 1-2 અધિકારીને ભેટ આપે છે. અને એ ગુજરાત જાહેર સેવા આયોગ છે, જીપીએસસી જેને કહેવાય, યુપીએસસી છે, યુપીએસસી કેન્દ્રમાં આવે, અહીંયા જીપીએસસી એ આપણને સ્ટેટ લેવલે જોવા મળશે. તો એમાં લોકો તૈયારી કરે છે. દર વર્ષે 10-11 લાખ ફોર્મ ભરાય, 900 થી 1000 જગ્યાઓ યુપીએસસી ની, આઈએસ, આઈપીએસ ની, આઈએફએસ ની 3 કેડર્સ હોય કે જે આમ તો કલેક્ટર એટલે આઈએસ કહેવાય વહીવટી ક્ષેત્રનો, આઈપીએસ એટલે સુરક્ષા ક્ષેત્રના મુખ્ય વડા કહેવાય, અને આઈએફએસ એટલે ફોરેસ્ટમાં મુખ્ય અધિકારી કહેવાય, ક્લાસ 1-2 અધિકારી હોય. એટલે આ બધાય મહેનત કેવી કરે? તો દિલ્હીની અંદર તમે જાઓ, અમદાવાદની અંદર તમે જીપીએસસી ગાંધીનગરની તૈયારી એ બધા કરતા હોય. તો આ બધાય દરરોજ 24 કલાકમાં 15, 17, 18 કલાક સુધી મહેનત કરે છે. અને પછી પાછું 10 લાખમાંથી 1001ને જ લેવાના છે પાછા. અને એ પાછી મળે તો મળે, 10,001 એમાં તો થાય. તો આટલી બધી કોમ્પિટિશન વચ્ચે એ કેટલો આમ તન્મય થઈ જાય, ઓતપ્રોત થઈ જાય મેળવવા માટે. પણ છતાં પણ અહીંયા જો શ્રીજી મહારાજે શું કીધું, સૌથી મોટું જો હોય ને તો એ ભગવાનને ભજવાને, એથી બીજી કોઈ મોટી વાત નથી. કરોડો અબજોપતિ થાવ પણ ભગવાનનું ભજન જ ન તમે કરો ને ભગવાનની પ્રાપ્તિ જ ન થાય તો એ ભજન, એ પૈસા કે ધન કે એ શું કામનું? તો ભગવાનના ભજનથી આવું શું મળે? આ એક આપણને પ્રશ્ન થાય. કારણ કે લાલો છે ને લાભે દોડે, એમાંય ગુજરાતી હોય ને એ પેલા લાભ હોય ને ત્યાં જ કામ કરે. તો શ્રીમદ ભગવદ્ ગીતાને ફરી વખત આપણે યાદ કરીએ. 9મા અધ્યાયમાં 22મા શ્લોકની અંદર ટૂંકું કીધું છે પણ મર્મની વાત કરી છે કે યોગક્ષેમ વહામ્યહમ, કે મારા ભક્તની જરૂરિયાતોની જવાબદારી હું પોતે લઈ લઉં છું. તમે વિચાર કરો કે રાજાને તમારો વહીવટ સોંપો તો કઈ ઘટે? લગ્ન પ્રસંગની અંદર બધું જાહો જલાઈ લીધું હોય ને, વહીવટ કોણ કરતા? રાજા વહીવટ કરે છે. એમ અહીંયા એ જ કીધું કે મારા ભક્તની જવાબદારી, જે જરૂરિયાતોની બધી તે હું જ લઈ લઉં છું. એવું મારા ભક્તને અન્ન વસ્ત્ર કરીને એ હું કોઈ દિવસ દુખી નહીં એ થવા દઉં. એ જો શ્રીજી મહારાજે વરદાનો માગ્યા. સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાને પણ અહીંયા એ જ અર્જુનને વાત કરી છે. અને જો ભજનથી આપણને એક આંતરિક શાંતિનો અનુભવ થાય છે, એક ભયમાંથી એક મુક્તિ મળે છે, સંકટમાં સાથ મળે છે, અને અંતે આ લૌકિક અને પરલૌકિક એટલે કે મોક્ષનું કામ પણ આ ભગવાનના ભજનથી આપણને મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે ટેલિફોનમાં છે ને સમય પૂરતી વાત કરીને છે ને એ લીધા પછી એનો પાછો મૂકી દઈએ છે. એમ છે ને થોડોક વ્યવહાર કરી લીધા પછી ભજન ભક્તિ સત્સંગ હોય, કથા વાર્તામાં એ મન લગાડી દેવું જોઈએ. તો આ વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજનું પણ આ વાક્ય આપણે અંતરમાં, આપણે એ હૃદયમાં ધારણ કરવું જોઈએ. કારણ કે આ સત્પુરુષ, આ ગુણાતીત ગુરુ પરંપરા આપણને મળી છે, એ આપણને એક સાચો રસ્તો દેખાડે છે.
એ આપણા સાચા પથદર્શક છે, માર્ગદર્શક છે. જો એમની નિષ્ઠાની અંદર એ જો આપણે કામ કરવામાં આવશે અને ભક્તિ કરવામાં આવશે ને, તો ખરા અર્થની અંદર એ આપણે ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત કરી શકીશું. એટલે જ એક કીર્તનની અંદર કીધું છે ને, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એટલે આપણે જે અવસ્થાની અંદર હોય, શિશુ કે બાલ્યા કે યુવાની કે તરુણ અવસ્થા કે ગૃહસ્થ હોય કે છેલ્લી જીવનના અંત સમયની અંદર હોય ને, તોય ભગવાનનું ભજન એ આપણે શરૂ કરી દેવું. જેમ કહેવાય છે ને, જાપાનમાં ધ રાઇઝિંગ સન ઓફ જાપાન, ઉગતા સૂરજનો દેશ જાપાનને કહેવાય. એમ જાગ્યા ત્યાંથી સવાર. આપણે જાપાન નથી બનવાનું દેશ, આપણે કઈ જાપાન જેવા ગુણો પણ એવું નથી કરવું, એટલો બધો વિકાસ એ બધું નથી, પણ આપણે આપણો વિકાસ કરવો છે. કઈ રીતે આપણે અત્યારે સમજ્યા, ભગવાન ભજી લેવા, તો બસ બધી ક્રિયાની અંદર ભગવાનના ભાવ સાથે કરવામાં આવે તો ખરેખર આપણે આગળ વધી શકીએ. અને એ જ જે યોગીજી મહારાજે જે જીવન સૂત્રથી આપણે આ પ્રવચનની શરૂઆત કરી હતી, ભગવાન ભજી લેવા, તો એમનો જ એક પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. 1970ની અંદર કંપાલાથી છે ને લંડન જતા બધા સંતોએ છે ને યોગીજી મહારાજને કીધું કે આપણે વજન કરી લઈએ. તે યોગીજી મહારાજે સામે શું કીધું? વજન શું કરવું? ભજન, ભગવાન ભજી લેવા. તો તમે વિચાર કરો કે એક વજનમાં પણ એક ભજનનું તાન એ યોગીજી મહારાજના જીવનની અંદર જોવા મળે છે. એ મુસાફરી હોય કે નવરાશની પળો હોય ને, તો એ ભજન કરવાનું જ કહેતા. યોગીજી મહારાજ તો કહેતા કે ભજન કરી લેવું 24 કલાક, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો આવી રીતે આપણે ભજન કરવામાં આવે તો ભગવાન અને સંતનો અવશ્ય રાજીપો પ્રાપ્ત થાય છે, થાય છે ને થાય છે. તો દરેક મુમુક્ષુ હરિભક્તોએ ખાસ એક સંકલ્પ સાથે જોડાવવું જોઈએ કે આપણને આવા ભગવાનને, આવા સંત મળ્યા છે, તો હવે આપણો દેહરોને કૃષ્ણાપણ કરી દેવો જોઈએ. જેમ 562 દેશી રજવાડામાં એ ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીએ એ પ્રથમ એમનું દેશી જે રજવાડું હતું એ સરદાર વલ્લભભાઈ પટેલને અખંડ ભારત બનાવવા માટે એ કૃષ્ણાપણ કરી દીધું ને, બસ એવી જ રીતે આપણો આ માનવ જીવન, આપણો આ મનુષ્ય દેહ એ આપણે ભગવાન અને સંતને અર્થે કૃષ્ણાપણ કરી દેવો જોઈએ. જો ભગવાન ભજવાનું પ્રાધાન્ય રાખવું જોઈએ. અને દુનિયાની દ્રષ્ટિએ ભલે આપણે ગાંડા એ કહેવાઈએ, જો તમે લસણ ડુંગળીનો ત્યાગ કરો ને પ્રસંગોમાં જાઓ, સગા સંબંધીમાં જાઓ ને, એટલે તમને અલગ દ્રષ્ટિથી જોવામાં આવશે. કારણ કે તમે એનાથી અલગ તરો છો. 50 ને બોલાવ્યા હોય, એમાં તમારું લસણ ડુંગળી વગરનું અલગ થાય, તો તમે અલગ તરો ને. 49 તો જમી લે. પણ તમે એ ભલે દુનિયાની દ્રષ્ટિએ તમને થોડોક સંકોચ થાય છે, અને સામે વાળાને સંકોચ થાય. જો આ ભક્તિ તો કેવી છે, એ જે તલવારની ધારમાં ચાલ્યા જેવી છે, એ ક્યાં પડો નક્કી નહીં. એટલે એટલું અઘરી વાત છે. સામાન્ય ભગવાનનું ભજન કરવું એ વાત નથી. હજુ ગળા હેઠે વાત ઉતરે તો ઉતરે. એ મને કે તમને, આપણે સૌ કોઈને આવા પ્રશ્નો છે જ તે. પણ ભગવાનની અને સંતની કૃપાથી મને જેટલું આવડતું હોય, મેં જેટલું શાસ્ત્રોમાંથી કાઢીને અહીંયા મેં લખેલું છે અને તમારી સામે રજૂ કર્યું છે. તો આમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય, ક્ષતિ હોય તો મને માફ કરજો. પણ મહત્વનો મુદ્દો તો એ જ છે કે ભગવાનનું ભજન કરવું અને કરાવવું ને, અહીંથી મોટી કોઈ વિશેષ વાત નથી. એટલે આ ઉદ્દેશ સાથે મેં તમને આ વિષય સાથે પ્રવચન કરેલું છે. અને ભગવાન અને સત્પુરુષની દ્રષ્ટિએ જો આપણે ડાહ્યા બનીને જો ભગવાનને આપણે રાજી કરવાના છે, એમના મતે આપણે ડાહ્યા છીએ. ભગવાનનું ભજન કરીએ છીએ એટલે ડાહ્યા છીએ. અને બુદ્ધિશાળી છે ને કુશાગ્ર બુદ્ધિ વાળા છે. એટલે જ તે જો અહીંયા સંદર્ભ સાથે અહીંયા મેં વાત તમને કરેલી છે. તો દરેક શાસ્ત્રનો સાર તમને આજ જોવા મળશે. ભગવાનનું ભજન કરવું, ભજન કરવું, ભજન કરવું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે સૌ કોઈ એક સહિયારા પ્રયત્ન સાથે ભગવાનનું ભજન કરીએ. રાત દિવસ સમય મળે ને, જેમ ઇન્સ્ટાગ્રામમાં 2-2, 3-3 કલાક, વોટ્સઅપ, ફેસબુકની અંદર, સોશિયલ મીડિયાની અંદર એ જે સમય બગાડીએ છીએ ને, એ સમય ઉપર થોડોક કાપ મૂકીને ભગવાનનું ભજન કરીએ, ગ્રંથો વાંચીએ, કથા વાર્તા સાંભળીએ અને મંદિરે જઈએ, સેવામાં જોડાઈએ. આપણા સ્વભાવોને દૂર કરીને
એવી આપણે એવી સ્થિતિને પ્રાપ્ત કરીને એ ભગવાન અને સંતને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.